हाय फ्रेंड, अमारा B4 टेलर में तमारू स्वागत है। तो मित्रों, આપણે આગળના ભાગમાં આગળલે જ્યારે વિડીયો બનાવ્યો તો તારે મિત્રો આપણે આગળનો ભાગ કટિંગ કર્યો હતો, બરોબર। તો મિત્રો આ વિડીયોમાં આપણે બોયનો ભાગ અને પાછળનો ભાગ કટિંગ કરવાના છીએ। તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ। તો મિત્રો વિડીયો મારો પૂરો જોજો અને મિત્રો આગળનો પણ જે વિડીયો છે એ પણ તમે જોઈ લેજો, તમને ખ્યાલ આવે વધારે। તો મિત્રો ચલો આપણે વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો आवा बने भाग, एक भाग अने बे भाग बरोबर अहींया बंद करी देवाना छे, बरोबर। ये खुला भाग से ये आ रीतना राखवाना छे, जे बंद भाग से ये आ बाजू राखवानो छे, बरोबर। तो मित्रों आपणे शुं करवानुं छे, तो ये आ बने भागने लईने अहींया क्रॉस आ रीतना मूकी देवानो छे, बरोबर। आ रीतना क्रॉसिंग में मूकी देवानो छे, बरोबर। तो मित्रों घणा लोको अहींया सीधुं पण आ रीतना मूकता होय छे, पछी पण बॉयનું कटिंग करता होय छे। पण मित्रों क्रॉसिंग में कटिंग करवाथी शुं फायदो थाय छे, तो के मित्रों हूँ तमने समजावुं छुं के क्रॉस कटिंग करवानो फायदो हूँ तमने समजावीश मित्रों। तो मित्रों क्रॉसिंग राखवानो फायदो ए थाय छे, पहला तो मित्रों आ रीतना भाग मूकी अने अहींया જોઈ લેવાનું છે, બરોબર। આ રીતના કે ભાગ અંદર આગા પાછું તો રહેતો નથી ને, કારણ કે ભાગ પરફેક્ટ રહેવો જોઈએ, ના કે આ ભાગ અંદરથી ભાગ જો આમ રહેશે તો મિત્રો બોય ફિટિંગ થઈ જશે, બરોબર। તો મિત્રો આમ ચેક કરી દેવાનું છે કે રેડી, બરોબર, ભાગ ઓકે છે। તો મિત્રો ક્રોસ બોય રાખવાનો ફાયદો એ છે કે ક્રોસ બોય રાખો તો મિત્રો બોય ઉરેફ બની જાય છે, એક ભાગ એક બાજુનો ભાગ ઉરેફ બની જાય છે, બરોબર। तो मित्रों જ્યારે ઉરેફ બને છે તો મિત્રો બોય અહીંયાથી જો ફિટિંગ હોય તો પણ બોય એમને ફિટિંગ લાગતી નથી, બરોબર। તો એટલા માટે મિત્રો ક્રોસ આપણે બોયનું કટિંગ કરવાનો ફાયદો એ છે, બરોબર। તો મિત્રો અહીંયા તો પહેલાં એક નિશાન કરી દેવાનું છે, બરોબર। અને મિત્રો અહીંયાથી રાખવાના છે 3, કેટલા 3, બરોબર। અહીંયાથી 3 રાખવાના છે અને અહીંયાથી મિત્રો આપણે બોયની लंबाई राखीशू। तो के बॉयनी लंबाई केटली छे, तो के 23.5, केटली 23.5, बरोबर। तो मित्रों आपणे राखीशू 23, अर्धो इंच आपणे ओछું કરી દઈશું, બરોબર। तो मित्रों घणा लोको 3 पण कप राखता होय छे, 3.25 पण राखता होय छे मित्रों, घणा 3.25 पण राखता होय छे। तो मित्रों अहींया हूँ 2.5 कप राखું છું, કેટલાનો 2.5। तो मित्रों अहींया हूँ अर्धो इंच ओछું करूँ છું, बरोबर। તમે જે પણ રાખતા હોય મિત્રો, જેટલું પણ ઓછું કરતા હોય, પણ મિત્રો હું અહીંયા અડધો ઇંચ ઓછું કરું છું, તો મારે પરફેક્ટ લંબાઈ નીકળી જાય છે, બરોબર। તો મિત્રો આ જે નિશાન થઈ ગયું, તો મિત્રો હવે આપણે શું કરીશું, અહીંયા સીધી લાઇનિંગ કરી દેવાની છે, અહીંયા સીધી લાઇનિંગ કરી દેવાની છે, બરોબર। અને અહીંયાથી પણ સીધી લાઇનિંગ કરી દેવાની છે, બરોબર। તો મિત્રો આપણે જ્યારે આગળનો ભાગ જ્યારે આપણે પેલા વિડીયોમાં જ્યારે કટિંગ કર્યો હતો ત્યારે મિત્રો આપણે એમાં કેટલું રાખ્યું હતું, તો કે સાતીથી આપણે રાખ્યું હતું 8.5, કેટલું 8.5। હજી પણ મિત્રો જો તમને કદાચ ખબર ના પડતી હોય તો મિત્રો જે આગળનો વિડીયો મેં બનાવ્યો છે તો એ મિત્રો વિડીયો જોઈ લેજો, તમને ખાસ ખબર પડી જશે, બરોબર। તો મિત્રો આપણે એ ભાગમાં એ વિડીયોમાં આપણે 8.5 રાખ્યું, તો મિત્રો અહીંયા પણ આપણે રાખવાનું છે 8.5, કેટલું 8.5। અને અહીંયાથી મિત્રો આપણે રાખવાનું છે કેટલું, તો આપણે અહીંયાથી મિત્રો રાખવાનું છે 5.5 અને 1 પોઈન્ટ, કેટલું 5.5 અને 1 પોઈન્ટ। તો મિત્રો તમે વિચારતા હશો કે 5.5 અને 1 પોઈન્ટ કેમ રાખ્યું, એક જ પોઈન્ટ વધારે શા માટે રાખ્યું, તો મિત્રો એ પણ રાખવાનું કારણ છે, 1 પોઈન્ટ રાખવાનું। તો મિત્રો એ પણ હું તમને સમજાવું છું કે 1 પોઈન્ટ મેં વધારે કેમ રાખ્યું છે, બરોબર। તો મિત્રો અહીંયા આપણે એક તો સીધી આ રીતના દોરી દેવાની છે લાઇનિંગ, બરોબર, ગોળીવાળી। તો મિત્રો એના જે કપ છે એ કેટલાના છે, તો કે મિત્રો એના જે કપ છે એ છે 9ના, કેટલાના
9ના. તો મિત્રો અહીંયા આપણે 4.5 રાખી અને અડધા કરીએ તો 9 થાય, બરાબર. તો અડધો ઇંચ આપણે વધારે રાખીશું તો કેટલું થાય તો કે 5, બરાબર. તો સિલાઈમાં કમ્પ્લીટ પરફેક્ટ આટલું આવી જાય તો 5 થાય, બરાબર. પણ મિત્રો આપણે રાખ્યું છે 5.5 ને 1 પોઈન્ટ વધારે, બરાબર. તો આપણે અડધો ઇંચ અને ઉપર 1 પોઈન્ટ વધારે એ માટે રાખ્યું છે કે મિત્રો 2 પોઈન્ટ અહીંયા ચપટી આવશે, બરાબર, અહીંયા, અને 2 પોઈન્ટ પાછળના ભાગમાં ચપટી જશે. તો મિત્રો બંને સાઈડ 2 પોઈન્ટ ચપટીઓ આવશે, 2 પોઈન્ટને ઉપર થોડું વધારે, બરાબર. તો અહીંયા ચપટીઓ બંને સાઈડ સીધી પડી જાય. તો મિત્રો એ ચપટી પડે તો બોય વધારે ફિટિંગ થાય નહીં અને સારી પણ લાગે ચપટી હોય તો. અને જો આપણે પોચ મિત્રો અહીંયા રાખીએ તો મિત્રો ચપટી આવતી નથી ને બોય ફિટિંગ થઈ જાય, બરાબર. તો આપણે નોર્મલ ફિટિંગ બોય છે, ફૂલ ફિટિંગ બોય નથી, બરાબર. તો મિત્રો હવે આપણે આ બોયનું કટિંગ કરી લેવાનું છે, બરાબર. જો મિત્રો આપણે બોયનું કટિંગ થઈ ગયું છે, બરાબર. તો મિત્રો આજે મેં 4 વગર રાખી અને નોર્મલ ઉપર વધારે રાખીને કટિંગ કર્યું છે. તો મિત્રો જો તમારે આ સમજવું હોય ને તો મિત્રો સ્પેશિયલ એક બોય કટિંગનો વિડીયો નાખેલો છે મેં મારી ચેનલની અંદર. તો મિત્રો એ વિડીયો તમે જોઈ લેજો, તમને પરફેક્ટ સમજમાં આવી જશે, બરાબર. તો મિત્રો બોયનું કટિંગ થઈ ગયું, રેડી. તો હવે મિત્રો આપણે પાછળનો ભાગ કટિંગ કરીશું, બરોબર. તો મિત્રો આપણે પાછળનો ભાગ કટિંગ કરવા માટે કપડું પણ આપણે વાળી દીધું છે, બરોબર. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે તો કે આપણે આગળનો ભાગ ઉપર મૂકી અને પછી કટિંગ કરવાનું છે, બરોબર. તો મિત્રો પરફેક્ટ આ રીતના કપડું રહેવું જોઈએ, બરોબર. તો મિત્રો એ આ આગળનો ભાગ છે, બરોબર. તો મિત્રો આપણે પાછળના ભાગથી આગળનો ભાગ કેટલો આમ બારે રાખવો અને પાછળનો ભાગ કેટલો ઓછો રાખવો એના માટે પણ વિડીયો મેં મિત્રો બનાવેલો છે. તો મિત્રો અમારી ચેનલમાં જઈ અને મિત્રો વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. કારણ કે મિત્રો બધું જ જો આ વિડીયોમાં સમજાવવા જાઉં તો મિત્રો વિડીયો ઘણો મોટો બની જાય છે. એટલા માટે કારણ કે અહીંયાથી આપણે જે મેં નિશાન કર્યા છે એ મિત્રો શા માટે નિશાનને કેટલું રાખ્યું છે મિત્રો તમારે જો સમજવું હોય પૂરેપૂરું તો મિત્રો મારો એક વિડીયો ચેનલમાં કમ્પ્લીટ નાખેલો છે પૂરેપૂરો શર્ટ કટિંગનો. તો મિત્રો એનો પણ તમે વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે, બરાબર. તો મિત્રો હવે આપણે શું કરવાનું છે તો કે અહીંયાથી આપણે રાખવાનું છે 3. કેટલું? અહીંયાથી આપણે રાખવાનું છે 3 અને અહીંયાથી આપણે રાખીશું 2.5. કેટલું? 3 અને 2.5. તો મિત્રો 3 થી આપણે અહીંયા આનો અડધા કરી દઈશું. તો અહીંયા આપણે રાખીશું 1.5. કેટલું? 1.5. તો મિત્રો આપણું શોલ્ડર કેટલાનું હતું તો કે 16.5નું, બરોબર. તો 16.5 કેટલા થાય તો કે 8.25. કેટલા? 8.25, બરોબર. અને અડધો ઇંચ વધારે રાખવાનું છે. તો મિત્રો આપણે રાખી દઈશું અહીંયા 8.25, બરોબર. તો અહીંયા રાખીશું મિત્રો આપણે 3. કેટલું? અહીંયા પણ 3, અહીંયા પણ 3, બરોબર. તો મિત્રો હવે આપણે
જે આ 3 અને અહીંયા જે 3 રાખ્યા હતા બરાબર, અને અઢી આપણે જે નિશાન કર્યું હતું અહીંયા આપણે મિલાવી દેવાનું છે બરાબર. તો મિત્રો આ પણ એક સીધી લાઇનિંગ દોરી દેવાની છે બરાબર. તમે અહીંયા સીધી લાઇનિંગ દોરી દેશો એટલે મિત્રો છાતી માપવાની કોઈ જરૂર પડતી નથી, કારણ કે ઘણા ટેલરવાળા છાતીનું માપ લઈને તમને બતાવી પછી પણ કરતા હોય, પણ મિત્રો એવું કશું કરવાનું નથી. તમે અહીંયાથી સીધી નિશાન કરી દેવાનું છે બરાબર, એટલે પરફેક્ટ તમારે આવી જ જાય બરાબર. તો મિત્રો હવે આપણે આનું કટિંગ કરી લઈશું બરાબર. બરોબર મિત્રો, આ આપણે કટિંગ થઈ ગયું પરફેક્ટ બરોબર. તો મિત્રો હવે આપણે શું કરીશું, અહીંયાથી નોર્મલ આપણે થોડું ઓછું કટિંગ કરી દઈશું બરોબર. થોડું આપણે ઓછું કરવાનું છે બરોબર મિત્રો. તો હવે આપણે આનું પાછળનું શોલ્ડર કટિંગ કરવાના છીએ મિત્રો. તો આપણે શું કરવાનું છે, શોલ્ડર માટે મિત્રો તમારે શું કરવાનું છે, આ રીતના કપડું લઈ અને આ છે સીધો ભાગ બરોબર, અને આ છે ઊંધો ભાગ. તો મિત્રો આ રીતના પહેલા સીધો ભાગ મૂકી દેવાનો છે અને આ રીતના કપડું વાળી દેવાનું બરોબર. આ રીતના વાળી અને પછી અહીંયા તમારે ઉપર મૂકી દેવાનું છે પરફેક્ટ. જોઈ લેવાનું મિત્રો કે પાછળનો ભાગ જે છે એના ઉપર જ સીધું પરફેક્ટ હોવું જોઈએ બરાબર. તો મિત્રો હવે આપણે આ રીતના રાખી અને કટિંગ કરી લઈશું બરાબર. અહીંયાથી મિત્રો આપણે રાખીશું કેટલું કે 6 થી 6.25 બરોબર. અહીંયા એટલે આવે છે બરોબર. જો મિત્રો તમને કદાચ એમ ખબર ના હોય તો તમને નિશાન કરીને બતાવી દઉં છું. આટલે આવે છે મિત્રો. આપણે શું કરવાનું છે, સીધું આપણે અહીંયા કટિંગ કરી દેવાનું છે બરોબર. આ થઈ ગયું શોલ્ડરનું બરોબર. તો મિત્રો પરફેક્ટ રીતે આપણું શર્ટની કટિંગ થઈ ગયું છે. તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તો મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો અમારા આવનારા દરેક વિડીયો તમારા સુધી પહોંચે. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. તો મિત્રો જય માતાજી, જય દ્વારકાધીશ.